મિત્રો, હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારી ફુવાની વાડીએ. ત્યાં વાતાવરણ ક્યાંક વરસાદ જેવું થઈ ગયું છે ને કાળા કાળા વાદળા પણ થવા મળ્યા છે અમારા ગામમાં. અને વરસાદ જેવું છે, વરસાદ તો આવવાનો છે તેવું જ લાગે છે. ચાલો આગળ જઈએ. હાલો, અહીંયા એક આંબો છે, લાંબો છે અને ડાળીઓ આમ ફેલાઈ છે, પણ આ તો લાંબો છે. અહીં ક્યાંક કુવા જેવું છે. અંદર કાંઈક હોય એવું લાગે. અંદર પડવાની બીક લાગતી હતી. કૂવામાંથી પાણી બહાર કાઢવાનું મશીન છે. ગોળ ગોળ છે. શું કેવી રીતે ચાલુ કરી ખબર નથી આપને. કોઈ પણ તમને બતાવી દીધી છે. અને ડુંગળી પણ છે. એટલામાં ડુંગળી છે. ચાલો આગળ જઈએ. કૂવા જોવાતો એટલે આવી ગયા હતા. કૂવો ખૂબ ઊંડો તો નથી, પણ બીક લાગે. પાણી હતું એની અંદર. અહીં દાંતરડી પણ છે. આટલામાં અહીંયા બધે ઝાડ વાવી ગયેલી છે. આંબાનો બગીચો મોર કહેવાય ને, એની અંદર જાયફળ વાવી છે. ઉપર કાળા કાળા વાદળા થઈ ગયા. ના જ ગતું નજર જાય છે મારે. હવે દાંતરડી નીકળી આપણા લાઈટ નું આવતી હોય ને, ચાલો આગળ જાઓ. એટલામાં પણ પાછી ઝાડ વાવેલી છે. એટલો બધો રાવણા પણ છે. એટલામાં બધે ઝાડ વાવેલી છે. રાવણા કોને કોને ભાવે મને કોમેન્ટમાં જણાવજો. મને તો ભાવે છે, તમને ભાવતો હોય તો. વચમાં ઘણું બધું ઘાસ પણ છે. અહીંયા તલ પણ છે. એની અંદર ઘાસ છે એટલે તલ સરખી રીતે બતાતા નથી. અહીંયા છોડવા છે, આમાં એટલામાં ઘણા બધા છે. ચાલો આગળ જાય. નદી જેવું દેખાય. અહીંયા જમરૂકડી પણ છે, તેને કાપવામાં આવી છે. રાવણો અને કડવો લીમડો ને અહીંયા છે. રાવણો પાછો એક નથી, 3-4 જેટલા છે. ચાલો તો આગળ જઈએ. એટલામાં હવે નકલી જમરૂકડી આવી. આ પહેલી જમરૂકડી, આ બીજી જમરૂકડી. એમાં જે ઝીણા ઝીણા છે જમરૂક, આ બીજી. અહીંયા 3-4 જમરૂકડી છે ને ઝાડ આવી ગઈ છે, એટલે આગળ ન જવું. આમાં પણ ઝાડ વાવી ગયેલી છે અને આની અંદર ઝીણું ઝીણું ઘાસ ઘણું બધું છે. તમે જોઈ લેજો નીકળીને.
પગમાં ખંજવાળ આવવા મને ચલા ખંજવાળ ચાર પર પણ જીતાઈ છે પછી ઝાડ છે એ પણ પેટ પર ઝાડ છે પછી જમરૂખડી છે હવે દાડમડી આવી ઘાસમાં આવી નથી એટલે પગમાં ઘણી ખંજવાળ આવે પપ્પા આવી ગયો છે જલ્દી અંદર બહાર નીકળી જાય હું તો કોઈ બી આવા ઘાસમાં હાલી નથી કે એટલે ખંજવાળ આવે છે કહું છે મને આની અંદર કાંઈક આવું ઓલું ઘાસ છે ને એ કવડે અને એટલામાં ઝાડ પણ છે ઝાડના પાંદડામાં કાંક ઓલું ખૂતી એવું હોય એ ખવડતું હોય ઝાડની અંદર ઘાસ નથી પાળામાંથી ક્યારની આલું કારણ ઘાસ હોય ને એટલે ખંજવાળ આવે જોઉં તો મારી પગની હાલત બીજા પગની એવી જ હાલત છે ઘડીક બેહીને આપણે ખંખરી લઈએ ચાલો અમે ફટાફટ પડાવી લીધા છે અને આખા ખેતરમાં હું અને મારી બેન એકલી છે તો તમે બધે નજારો ફેરવી શકો છો ક્યાંય પણ કોઈ નહોતું અને ઘણી બીક પણ લાગતી હતી અમને હજી બીક લાગે છે કારણ કે બે હાથમી ગયું છે અને વાદળાને એવું થઈ ગયું છે એટલે થોડુંક બીક લાગે ચાલો ઉપર જઈએ અહીંયા કડવા લીંડા પણ છે કડવા લીંડાથી નાહી નાખો હજી કેમેરામેન છે તેને મેં ઉડાડ્યા હતા આખા નવરાઈએ તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે રામ રામ ને સીતારામ જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરો શેર કરો ત્યાં છે અને ઘણા બધા વિડીયો જોતા રહો રામ રામ ને સીતારામ